ડ્રાયફ્રૂટનો ઢગલો કરી દીધો, ખજૂર આટલી અને ડ્રાયફ્રૂટ નાખ્યું આટલું બધું. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ બેક માય બ્લોગ. તો અત્યારના પોરમાં હું નહીં મસ્ત રેડી થઈ ગયો અને રેડી થઈને હું અહીંયા નાસ્તો કરવા બેસી ગયો. મમ્મીએ આજે બનાવ્યું નાસ્તાની અંદર કઠોળ બનાવ્યું, મિક્સ કઠોળ બનાવ્યા. અને જોડે કાલે જે મમ્મી બધું લઈને આવી હતી, પોપકોર્ન ને બિસ્કિટ ને એ બધું દીદીને મમ્મી બે લઈને આવ્યા તે એ ખાવું. ભાખરીને ચા અને ડેની દેખો મને આપો ખાવાનું. બપોરના સાંજના 4 વાગ્યા, બપોરે ના કહેવાય, સાંજના 4 વાગી ગયા. અને અત્યારે દેખો મારા લેપટોપની અંદર બેટરી દેખો, ખાલી વોર્નિંગ આવી ગઈ કે તમારું બેટરી જે હોય પતી ગઈ છે. કેટલી બેટરી છે દેખો, દેખો કાંઈ 9% બેટરી છે લેપટોપની અંદર. અને અહીંયા મારું બધું એડિટિંગનું એ બધું ચાલુ હતું, થંબનેલ ને બધું બનાવવા બેહ્યો હતો અને એટલામાં લેપટોપની બેટરી બી પતી ગઈ. અહીંયા હું થંબનેલ બનાવવા માટે કેનવા યુઝ કરું, કારણ કે એકદમ ઇઝી છે. હું ડિપ્લોમામાં બી મારી જે પીપીટી હોય એ બધું હોય, પોસ્ટર ને બધું હતા, એ બધા હું કેનવામાંથી જ બનાવતો હતો. એટલે મારા માટે ઇઝી છે કેનવા યુઝ કરવું. તો કંઈ નહીં, હવે લેપટોપ મૂકું ચાર્જિંગની અંદર અને થંબનેલ હું બનાવી લેપટોપ ચાર્જ થઈ ગયા પછી. ત્યાં સુધી હવે કંઈ નહીં, ઊંઘી જાઉં. વિડીયો તો એડિટિંગ થઈ ગયું, બસ ખાલી થંબનેલ જ બાકી છે. બીજું તો કોઈ કામ હ નહીં, બધા બહાર ઊંઘેલા જ છે. મમ્મીને લોકોને હાલ બહાર જવાય એમ નહીં, તો બહાર હું જઈને બોલે એટલે મમ્મી કહેશે કે એવું કરવા હેરાન કરો, ઊંઘવા દે. હું જ્યારથી એડિટિંગ કરવા બેહ્યો ને ત્યારથી આરામ કરો અહીંયા મારા રૂમની અંદર દેખો. અને મને એટલી આમ મને જેલસી થાય ને કે આરે ઊંઘ્યો એકદમ શાંતિથી ચીલ મારીને ઊંઘ્યો, એને કોઈ ટેન્શન નહીં, ના એડિટિંગનું, ના વિડીયોનું, ના કન્ટેન્ટનું, કંઈ ટેન્શન નહીં. અને એટલે મને આને જોઈને જેલસી થાય થોડી. હું એ હોઈ જાઉં થોડી વાર જ્યાં સુધી લેપટોપ ચાર્જિંગ થાય. આમ તો ચાર્જિંગમાં લેપટોપ હું યુઝ કરી શકું, પણ મને આને જોઈને મને ઊંઘ આવી ગઈ. 1 hour later. તો હેલો ગાઈસ, હું અત્યારે ઊંઘીને ઉઠી ગયું અને અત્યારે આ પોરમાં વાગ્યા 5. અને અમારા ઘરની અંદર રસોડું ચાલુ થઈ ગયું. અત્યારના પોરમાં અવાજ આવે બહારથી બનાવવાનો કંઈ, એટલે મમ્મી કંઈક બનાવતી હશે નાસ્તો કેવું કંઈક. તો ચલો બહાર જઈને જોઈએ કે હું બનાવે. ચશ્મા પહેરી લઈએ પહેલાં. તો ચલો ગાઈસ જઈએ બહાર. દેખો હું કહેતો હતો ને કે અમારા ઘરમાં ચાલુ થઈ ગયો હશે. આવું બનાવો ખજૂર પાક. તો અહીંયા ગાઈસ દીદી ખજૂર પાક બનાવો અને મમ્મી તું બનાવો. બદામ અડધી પેલી થઈ ગઈ, બળી ગઈ, બહુ કડક થઈ ગઈ પૂરવી. મેં એ જ કીધું ફ્લેમ વધારે તો શું કરું નોન સ્ટિક લેવાય. એ નહીં પણ અહીંયા દીદીએ મસ્ત બદામ બાળી નાખી છે. બ્લોક કરી બનાય ને એટલે આપને નોનસ્ટિક બનાવ તો લાઈન ના બેવાય નોન સ્ટિક ને. તો તારા મુદ્દામાંથી બોલાય ના. પણ એટલી તો ખબર પડવી જોઈએ ને કે ખજૂર તો આમ ચોટી જાય. તો વળી ચોટે નહીં. હા, હજુ ચોટે. લે આ હું એ નાસ્તો કરું ને આપણે જુઓ. બસ હવે લઈ લે, પિસ્તા મળી જશે. બદામ તો 12 રૂપિયા, 45. આપો મારે તમને. પણ એને ઘી લીધું ને પહેલાંથી એકલું ઘી લેવાય જ નહીં. ના ઘી હો લીધું કાકા, ખજૂર એમાં શેકવાની નહીં, ઘી જોઈએ. બહુ ફોકઈ મારાથી તે આવતું બનાવવા. આમ તો ગાઈસ ખજૂર પાક બનાવવાનો કોન્ટ્રાક્ટ મારો. લેવા દે ને હવે. ખજૂર એક વખત બનાવ્યો એનો. એક વખત નહીં બનાવે, મમ્મી મેં કેટલી વખત બનાવેલો ખજૂર પાક? એક જ વખત બનાવ્યો. 2 થી 3 વખત બનાવેલો. એટલો મસ્ત ખજૂર પાક બને, ઘરના બધા એવા આંગળા ચાટીને ખાય. લેવા દે, મને પૂછ કેવા આંગળા ચાટો. પોતે જ આંગળા ચાટીને ખાઈ ગઈ હતી. બંધ થા. પોતે જ પતાયો તો ખજૂર પાક. મમ્મી બળવાની સ્મેલ આવે. આ સીટી કરી રિંગ પેલી કરી. મારે તો પગ નહીં હો ગેસ ઉપર. મને તો કહે ભાગી જાય ને ત્યાં સુધી શેકવાની, બધી મેસ થઈ જાય.
મમ્મી તને એવું લાગે ખજૂર પાક કેવું બનશે? બનાવશે શીખશે તારે આવડશે ને. બાય મૂકી દે તો કરશે તારે આવડશે એમને થોડી આવડશે કઈ. બળી ગયું જોઈને ને લાગતું. ચશ્મા આયા વધારે નંબર વધી ગયા. મમ્મી જોજે. હાથ અડાજે ગરમ થઈ ગઈ ખજૂર તો લઈ લે. बड़ा हरामी हो बेटा. માથું તારું શેક હજુ કેટલી સેફ થઈ ભાઈ. કાંઈ મેં પાછા ચેવો શેક હજુ. બસ આટલું જ ખજૂર પાક. જેટલું ખજૂર હતી જેટલી ખજૂરો એટલી જ બનાવવાનું. મને ખજૂર કરતા ડ્રાયફ્રૂટ કરતા લાગે. બીજી મંગાઈ સારું ડ્રાયફ્રૂટ એટલું ખવાય ને. ખાવાનું મોઢા પણ આમ તો તમે ખાઓ નહીં અંદર નાખ્યું સારું ને એટલું ખવાય. બીજી મંગાઈ આવશે એટલે પાછું બીજી વખત બનાવો તાજું બનાવીને ખાવાનું. એક વખત બહુ થઈ ગયું. એક વખત બનાવવામાં ધૂળ નીકળી ગયો એનો. કશું દૂર ડ્રાયફ્રૂટ તો પડ્યું છે. ખતમ બંધ કેસ. ના રાખ બંધ નહીં કરવાનું. ચાલુ રાખવાનું આ બધું હલાવવાનું ભેળવવાનું નહીં. પછી કેવું રે રોલ પેલું કરજે કસકસ નાખીને. નહીં કેવડિયા જોડે પર કરાવો. અને પેલું હું મમ્મી કંઈ નહીં કરું એને બનાવવા દે. મેં એ તો કીધું કે એકલું ડ્રાયફ્રૂટ જ દેખાય. ડ્રાયફ્રૂટનો ઢગલો કરી દીધો. ખજૂર આટલી અને ડ્રાયફ્રૂટ નાખ્યું આટલું બધું. दीदी वाह दीदी दीदी वाह दीदी હું આ રહી બનાવશે. માર્કેટમાં વેચો ને પેલું મોંઘું વેચે ખબર પડે એટલું ડ્રાયફ્રૂટ નાખ્યું અમે. કેટલું ડ્રાયફ્રૂટ નાખ્યું એટલું અંદર. ભરપૂર ડ્રાયફ્રૂટ નાખ્યું. ભરપૂર નહીં પપેલું ભળે નહીં ને અડધું ના ભળે ડ્રાયફ્રૂટ ભળે નહીં ને તો તારે. છૂટું પડી જાય. હું રોલ બોલ કંઈ નહીં વાળો બધું એ જ કરશે નહીં તો હું ક્રેડિટ કીધું એ નહીં. પછી મારા આવી જશે મારાની અંદર. કસકસ અંદર નાખી દઉં. કારણ કે જે મેઇન હોય એ રોલ વાળવામાં જ છે. હેડ નીકળ આમ. અહીંથી નીકળવાનું કર. મેં રોલ મેં વાળ્યો તે બધું મેં બનાવ્યું કહેવાય. આમાં તો કંઈ કરવાનું નહીં બસ ખાલી ડ્રાયફ્રૂટ સમારવાના અને બધા શેકવાના. ખજૂરના થળિયા કાઢીને અંદર નાખીને બીજું કોઈ કારીગરી હ નહીં શેકવાનું ને એમાં. ઉપર બીજું હોત તો જાતે. હું તો કરું જ છું આટલા વર્ષોથી હું જ કર્યું. બંધ થા. આટલા ખજૂર પાકની ખબર જ તને એક વરસથી પડી. આટલા વાર મમ્મીને પૂછી જો મમ્મી કેટલા વર્ષથી બનાવું. એક વખત એને બનાવ્યું હજુ ગઈ પાતે સાલ. જ બનાવું નહીં બનાવું. ગઈ સાલ બનાવ્યું બાકી કોઈ બનાવ્યું નહીં. એ પ્રિય દીદી બનાવ્યું જલ્દી ચાલુ કર્યું. પહેલા મેં જ બનાવ્યું હતું. એક વખત બનાવ્યું ખાલી. 2 થી 3 વખત બનાવ્યું અને તે ખાધેલું હોય 2 થી 3 વખત. હેડ હેડ એ વખતે વિડીયો નહીં માં જોઈને તો તને બતાવો સબૂતીનો. તું મને બતાવ. મારી મેમરી તો એટલી જ હોય કે મને યાદ રહે. अच्छा ठीक है समझ गया કોઈ નહીં દેખો. ખાજો બીજું હું ભરપૂર રહે. આને બનાવ્યો ખજૂર પાક. થઈ ગયો હવે. નીચે લાવી દે ઠરી જાય ને થોડો એટલે પેલું રોલ વાળી દઈએ એવો રસિયા ઉપર હું વડાવડાવું એટલે. ના મમ્મી હું કરતો. મમ્મી એને કરવા દે. એમાં કરી ફ્રીજમાં મૂકવાનું ને ચોસલા પાડ દેવાનું. ચોસલા પાડવા છે ચોસલા નહીં મજા આવે. બોલ. નહીં ફાવે નહીં ફાવે એમ કહી દે ને કે નહીં ફાવે. રોલ બનાવતા રોલ વડાવું જે મેન એ રોલ જ છે બીજું કોઈ નહીં. ચિંતા ના કર હું છું મને કોઈ ચિંતા નહીં. રોલ વાળવામાં હું મદદ કરાવું છું. ચિંતા ના કર. आज मैं मर गया भैया ડેનુ જા ભાઈ એને બકુ કર દે જલ્દી
જલ્દી મસ્ત મસ્ત ખાવા ડેનું હું ખાલી એક બિસ્કિટ આપી દઉં ડેનું મારું ગુલામ થઈ જાય બસ મૂકી ભૈયાને ભર દે ને બકુ ભર દે ને ભૈયાને બકુ ભર દે ને છોકરો દિવસ બસ પડ્યું રહેવું ખાવું એ જે હતું ને એ એના કહેવાય ખજૂર પાક બનાવ્યો એ કડક ખજૂરને થળિયા કાઢવાના મિક્સરની અંદર હું કરતો અને મિક્સરની અંદર બંધ થઈ જતું ને તો ખાયણીથી ખાંડતો એ ખજૂરના મમ્મીને પૂછી જો હે કે નહીં આમાં તો કોઈ તમે કર્યું નહીં ખજૂર પોચી હતી કોક બીજું બનાવીને ખવડાવ પણ માનીએ તો દીવાના થઈ જાય હું બનાવવા બે તો પછી બધા મા જોડે જ બનાવડાવશે દીવાના થઈ જશે તો બધા પાગલ થઈને ખાવાનું ના ભૂલી જાય મા હાથનો ખજૂર પાક તે જ ખાધેલો तू समझा हाँ नहीं तू समझा नहीं મારે કેવી રીતે કેવું જોઈ લે એને ખાવું છે ને છોકરા કેવું જોઈ લે એને તો આ બધા ખાય છે મને હાલતા નહીં આ લોકો એની નજર ખાવામાં જ હોય ત્યાં બનાવી શું આ લોકો હે બેન બેનિયાને બહાર જવું છે એને બહાર જવાની ઉતાવળ ઓહ એને બહાર જવું એટલે એટલે પસંદ બહાર લઈ જાવ એમ એનો ટાઈમ છે ને એકલો